નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનું ચેપ્ટર 11નું બીજગણિત પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 11.1 શીખવાના છીએ. ચેપ્ટરનો છે આ પહેલો પાઠ. ચેનલ પર નવા વ્યુઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના. મૂળાક્ષર વી માં છે મેચસ્ટિક એટલે કે દિવાસળીની પેટર્ન જો વી બનાવવી હોય તો કેટલી દિવાસળીની જરૂર પડે તેનો નિયમ લખો. હવે એના માટે જરૂર પડશે 2 દિવાસળી. એટલે જેટલી દિવાસળી હોય એ આપણે લખવાની કેટલી જોઈએ છે 2, તો 2n. એનું સૂત્ર શું થયું 2n, બરાબર. જેટલા વી બનાવવો હોય એટલા n મૂકવાના. દાખલા તરીકે 4n બનાવવા છે તો 4 2 ને 8 ગુણકમાં 8 દિવાસળી જોશે, બરાબર. બીજું છે મૂળાક્ષર ઝેડમાં મેચસ્ટિક પેટર્ન ઝેડ બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે, નિયમ લખો. હવે એક ઝેડ બનાવો ને એટલે 3 દિવાસળી જોઈએ, 3 દિવાસળી. એટલે સૂત્ર બનશે 3n. ત્યારબાદ મૂળાક્ષર ઈની મેચસ્ટિક પેટર્ન ઈ બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે, તો તમે જો 1 2 3 4 ને 5, તો કેટલી 5 દિવાસળીની જરૂર પડશે. એટલે થશે 5n. ત્યારબાદ ચોથું છે મૂળાક્ષર એની મેચસ્ટિક પેટર્ન એ બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે. હવે એ બનાવવો હોય એટલે 4 આ 5 ને 6, એટલે દિવાસળી જોશે 6 દિવાસળી. એટલે એનું સૂત્ર થશે 6n, બરાબર. પ્રશ્ન બીજો, જોડાયેલા 4 ચોરસ બનાવવા માટે કેટલી દિવાસળી જોઈશે અને ચોરસ માટેનો નિયમ શું થશે. હવે 4 ચોરસ કેટલા જોડાયેલા, આ 1 કરીએ 1, પછી આ 2, આ 3 ને આ 4, બરાબર. આ સમજવા માટે છે. તો આ 4 થયા અને આ 3 ને 3 9, 9 ને 4 13 દિવાસળી થઈ. કુલ ટોટલ દિવાસળી કેટલી થઈ, દિવાસળી થઈ 13 ટોટલ. હવે આ રીતના વધારતા જાય આવે તો ટૂંકમાં આમાં 3 દિવાસળી જોઈએ એટલે 3n ઈ થયા અને એકમાં એક વધારજો એટલે 3n વત્તા 1. આ આપણે એનું સૂત્ર મળી જાય છે, જેટલા ચોરસ કરવા હોય એટલા, બરાબર. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, જોડાયેલા 5 ત્રિકોણ બનાવવા માટે કેટલી દિવાસળી જોશે ને ત્રિકોણ માટે નિયમ લખો. 5 ત્રિકોણ, આ એક ત્રિકોણ, પછી આ બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. હવે તમે જુઓ આ 2 જ જોઈ છે કેટલી છે, બરાબર. એટલે 2n 2 તો બધા એમ જોઈ છે, એકમાં વધારે છે 2n + 1. ટોટલ દિવાસળી કેટલી થશે, આ સૂત્ર આપણે મળી ગયું. ટોટલ દિવાસળી આપણે ગણી લઈ. આ 4 5 6 7 8 9 10 11 ને 12 નહીં 11 છે ને, કારણ કે આ તમે 4 2 ને 8 8 ને 3 11 દિવાસળી થઈ, બરાબર. ટોટલ દિવાસળી 11 જોઈએ 5 ત્રિકોણ બનાવવા માટે કે જોડાયેલા હોય એ, અને એનું નિયમ થશે 2n + 1. ત્યારબાદ ચોથું છે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ l હોય તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ સૂત્ર તારવાનું છે. હવે સમબાજુ ત્રિકોણની બાજુ કેટલી, ત્રિકોણની બાજુ કેટલી હોય તો કે 3 બાજુ હોય. કેટલી, 3. તેની લંબાઈ l, તો આપણે સૂત્ર મળશે 3l, 3 ગુણ્યા બાજુની લંબાઈ. પ્રશ્ન 5મો, નિયમિત પંચકોણ બાજુની લંબાઈ l હોય તો નિયમિત પંચકોણનું પરિમિતિ સૂત્ર. હવે પંચકોણને બાજુ કેટલી હોય તો કે 5 બાજુ હોય, તો 5 ગુણકમાં l એટલે 5l. આ ગુણકમાં છે, બરાબર. ત્યારબાદ 6થો પ્રશ્ન, નિયમિત અષ્ટકોણની બાજુની લંબાઈ l હોય તો નિયમિત અષ્ટકોણની પરિમિતિ સૂત્ર. તો અષ્ટકોણ છે, અષ્ટકોણ એમાં 8 બાજુ હોય,
અષ્ટ એટલે 8, 8 બાજુથી તો 8 ગુણ્યા એલ એ આપણે અષ્ટકોણની પરિમિતિનું સૂત્ર મળી જાય છે. અહીં બાજુની લંબાઈ મૂકી દો ના રીતના 8 ગુણ્યા બાજુની લંબાઈ જે પણ હોય. ઓકે, આ ગુણકમાં જ છે. પ્રશ્ન 7મો, સમઘનની બાજુની લંબાઈ એલ છે. સમઘનની બધી બાજુઓનું કુલ લંબાઈ મેળવવા સૂત્ર. હવે તમે જુઓ, સમઘન હોય, સમઘન એની બાજુની લંબાઈ એલ હોય. દાખલા 1 2 3 4, 4 આ થયા, 5 6 7 8 9 10 11 ને 12, 12 બાજુ થઈ. કેટલી થઈ? 12 જોઈન્ટ કર્યા એટલે 12 ગુણકમાં એલ એટલે 12 એલ થશે. આ સમઘન થયું, બરાબર. તો આ તો આપણે સ્વાધ્યાય 11.1ના પ્રશ્ન 1 થી 7નું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ, આભાર.